ઉતારતી નહીં ઠેકાણા વગરનું બેન કરતો ના ના બે બેન કરજો તો મારો ઉતર આવું જ નહીં તું કઈ નહીં તો તારો મોબાઈલ ના પણ નહીં ઓલું કરું ના ના પણ જય માતાજી બધાને અમારી સવાર પડી ગઈ છે અને જો અહીંયા એઝ યુઝ્યુઅલ હું મારું બધું વર્ક લઈને બેસી ગઈ છું અને એક ટાર્ગેટ લિસ્ટ બનાવું છું કે આજના દિવસમાં શું ટાર્ગેટ પૂરો કરીશ છે બરાબર મે બી આજે 20 તારીખ થઈ ગઈ હોવી જોઈએ જવું પડશે અને બસ જો અત્યારે જે છે અમારે મારું કામ ચાલુ છે બધું જ નાસ્તો થઈ ગયો પપ્પાએ ઓફિસે જતા રહ્યા છે મમ્મી એનું કામ કરે છે હું મારું એઝ યુઝ્યુઅલ કામ કરું છું ઉર્વિશ પણ એની જોબ પર જવા માટે નીકળી ગયા છે કેમ કે હજુ મારે હમણાં જ એમને યારે વાત થઈ અને 8:15 જેવું થયું હશે શાયદ કેમ કે મારી પાસે વોચ નથી મારે જવું પડશે હવે મને જવાની આવે છે આળસ એના માટે હું અત્યારે જતી નથી બાકી થેન્ક યુ સો મચ કે 48 વાળો જે અમે સ્નેહ મિલનનો વ્લોગ રાખ્યો હતો બધો 5 એના પાર્ટ રાખ્યા હતા એમાં તમે બધાએ બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે સો થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ થિંગ્સ કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં તમે આવો ને આવો જે છે એ અમને સપોર્ટ દર્શાવતા રહ્યો છો અને આગળ પણ દર્શાવવાના છો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અમરેલીવાળી રીલ પ્લસ અહીંયા આવીને પણ જે છે એ ઘણું બધું મારું ગ્રો અપ થઈ ગયું છે તો હજી આવો નવો સપોર્ટ જે છે એ તમે લોકો આપતા રહેજો તમારી સાઈડથી અમે હજી વધારે બેટર ઇમ્પ્રુવમેન્ટ અમારા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં જે છે એ અમે દર્શાવતા રહીશું બધું તો ફરી પાછા આપણે એક મસ્ત મજાનો જે છે રિવ્યૂ લઈને આવી ગયા છીએ બરાબર નાવ યુ કેન સી કે મારી સ્કિનમાં જે છે ને હવે તમને અહીંયા જ ડાઘ દેખાતા હશે બરાબર બાકી ઓલમોસ્ટ ગોન થઈ ગયા છે અને એક અહીંયા થોડાક હશે કેમ કે મને ફોડવાની ટેવ હતી ને તો એ જાતું નથી બરાબર બટ એઝ યુ કેન સી આ બધી શાઇનિંગ જો લાઇટ્સ ચાલુ છે બરાબર પણ મારી ઉપર કોઈ લાઇટ્સ નથી એવી રીતે છે બરાબર એઝ યુ કેન સી ગ્લો કેટલો છે આ હું આંગળી ફેરવી દઉં છું તો મેં સિમ્પલ ખાલી 2 સ્ટેપ ફોલો કર્યા છે એક તો પહેલું કે મારું મોઇશ્ચરાઇઝર સેટાફિલનું મોઇશ્ચરાઇઝર અને એ મોઇશ્ચરાઇઝર ડ્રાય થઈ જાય બરાબર એટલીસ્ટ 1 મિનિટ અને ત્યાર પછી જે છે એ મેં ડર્માકોનું આ સીરમ લગાવેલું છે ઓકે તો મારું સીરમ ક્યાં જતું રહ્યું પાછું હું ક્યાં મૂકી દઉં મને ક્યાં ખબર નહીં ઓકે સો આ ડર્માકોનું સીરમ છે બરાબર 2% કોઝિક એસિડ ફેસ સીરમ છે ફોર ડાર્ક સ્પોટ એન્ડ પિગમેન્ટેશન આલ્ફા આલ્બ્યુટિન છે પ્લસ કોઝિક એસિડ છે કોઝિક એસિડ શું કરે તમારી પિગમેન્ટેશનને રિમૂવ કરે અને આલ્ફા આલ્બ્યુટિન બી છે એ જ કરે ડાર્ક સ્પોટને કિલ કરે બરાબર જેમ કે તમને દેખાતા હોય ઓલરેડી મેં એની હજી એક બોટલ તમને બતાવી દઉં એટલે તમે લોકો જોઈ શકો બરાબર આવી ગયું ઓકે સો એઝ યુ કેન સી હું તમને બતાવી દઉં જો સેમ જ બોટલ છે લેબલિંગ બી સેમ જ છે કોઈમાં ચેન્જીસ નથી બટ આ બોટલ હજી છે થોડાક દિવસ ચાલશે દેન પછી સો સી આ 2 બોટલ જે છે એ ઓલરેડી મારે ખતમ થવા આવી છે અને નેક્સ્ટ સ્ટેપ ઉપર હું જઈશ એના તો આ જે પિગમેન્ટેશનને બધી રિમૂવ કરે એ તો ઠીક પ્લસ તમે જોઈ શકો એમ આ સાઈડ કે આ સાઈડ જો મેં કઈ એવી વસ્તુ નથી લગાડી કોઈ હાઇલાઇટ ઇવન મેં લિપ બામ નથી લગાડ્યું અત્યારે બરાબર છતાં પણ જો મારી સ્કિન કેટલી ગ્લો કરે છે એકદમ હા ડાર્ક સર્કલ છે બટ એને અવોઇડ કરી દેવાના ઇગ્નોર કરી દેવાના બટ એઝ યુ કેન સી કેટલો ગ્લો આવે છે ફ્રોમ ધીસ સાઈડ ટુ ધીસ સાઈડ બરાબર સો આવો ગ્લો જે છે એ આપે છે જો તમારે પરચેસ કરવું હોય એ પ્રોડક્ટ તો તમે મને લિંક કહી શકો છો કમેન્ટ સેક્શનમાં હું તમને લિંક મોકલી દઈશ શું આ જે પ્લાન છે રીંગણ બટેકાનું શાક બાજરા રોટલી રેડી તાર કેટલા રોટલા જોઈશે કેટલા રોટલા જોઈશે કેટલા રોટલા અમારે બહુ જાજા નહીં બાજરાના રોટલા કેટલા તારે જોઈશે અડધો આ જો તો આખું કઈશું ધન આવે કપડા છે લટકેશ બિચારા આખા આમ નામ ઉપરથી નીચે લગી હા પણ ચોમાસામાં બધાને ઘરની હાલત એવી જ હોય એટલે એમાં કઈ ઓલું ન કરવાનું હોય આપણે શું કેવું તમારું શું તમારું કહેવું છે એના વિશે તો અત્યારે 8 માં થોડીક વાર છે 5 મિનિટ જેવી અને મમ્મી અહીંયા
શું બનાવવાનું પ્લાન હે તમારા જ? રસગુલ્લા રસગુલ્લા. હાલો રસગુલ્લા બનાવવાની છે. હા બટેટા રસગુલ્લા છે. રસગુલ્લા ને સાચી વાત છે. ના ના રેડી. રસગુલ્લા સરસ. તો તમારા ફેમસ બટેટાના શાકની રેસીપી તો કહી દો અમને જરા. રાઈ નાખો, તેલ બેકવાનું, રાઈ, જીરું, હળદર, મરચું, મીઠું, અબીલ, ગલાલ, કંકુ. અબીલ, ગલાલ. ના ના જેન્યુઅન કયો, તમારા બટેટાના શાકના વખાણ બધા બહુ કરે છે એટલે. આપણે તો કહું છું. અબીલ, ગલાલ, કંકુ, ચોખા. ના હરખું કયો ને યાર મમ્મી, આવું ન કરાય. હરખું કહેવાય થોડું. પણ જો બધા કરે એમ જ તેમ કર્યું. પણ બધાની બનાવવાની રીત અલગ હોય. બધા થોડા અમે મીઠું મૂકતા હોય ત્યાં જ મૂકતા હોય. હા તો એમ જ કહું એટલે સાચી ને કયો, બધા પૂછે છે એટલે. ના ના જો છે ને તેલ મેકવાનું, પછી હળદર નાખવાની. સીધી હળદર કોણ નાખે? અને હિંગ નાખવાની, લીમડી નાખવાની, અને પછી બટેકા નાખી દેવાના, અને પછી નાખવાનું બટેકા નાખીને પછી મીઠું ને ઓલું કરીને હલાઈ નાખવાનું બરાબર. પછી હલાવીને ધાણા જીરું, પછી ટમેટું, પછી પાણી નાખીને પેક કરી દેવાનું. પેક કરી દે. પેક પેક રેડી પેક કરી દેવાનું. સરસ. કુકર પેક નહીં કરો તો નહીં ચડે. નહીં ચડે તો બરાબર રેડી. શાક તો છોડો. બાકી મમ્મી બટેટાના નામે ઓળખાય બધી. બટેકા એટલે બટેકા ભાઈ, જેને જે કરવું એમ કરે. બાકી બટેકા તો આપણે જોઈ મધુમાસી એમ કે રેખા બટેકા બહુ ન ખવાય, બહુ બટેકા નડે એમ. કોણે કીધું? બટેટામાં તો સ્ટાર્ચ હોય, ઈ તો સારું સ્ટાર્ચ. બહુ સારા બટેટા તો. બાકી બહાર જોઈએ આપણે. હું બે કેવી રીતે અગાસી કોરી હે બાજુવાળાની, દેખાતું નહીં હોય હરખું, કેમ કે મારે વ્યવસ્થિત બતાવવું પડશે. જો અગાસી તો કોરી જ છે એમની, પણ વરસાદ તો આવ્યો જ તો. અને અત્યારે બહાર જો અમારા બિચારા આમ જો પડદા જો કેટલા અંતર આવી ગયા એમ. ને જો પટેલ નીચે બેસી ગયા છે. મસ્ત હવે ઉતરીને આવે છે. બાકી જો કેટલા મસ્ત લાગે. 500 વખત પડદા બતાવી દીધા છે. હા બહુ જ. તમારે કરાવે ને તો કરાવી લેવાય, બહુ સારું પડે. કાલે કેવું થયું, વરસાદ આવ્યો તે અમે તો બેઠા વ્લોગ જોઈ બે નિરાતે. મસ્તી ના આમ કાંઈ નહીં કે ભાઈ વરસાદ આવે એનું બાર ધડબડાટી વરસાદ આવે. ત્યાં તો આ શું કહેવાય, આખું ભરાઈ રહ્યું બધું, પાણી પાણી છાટા છાટા. પણ આમ ખોલ બંધ કરો. જો હજી તો જેવા હું ખોલી આવી હોય ને ઘરે આવું ને ત્યાં તો અંદર આવું ને ત્યાં તો ધડબડાટી વરસાદ, કા ઝરપરાટ ચાલુ થઈ ગયો હોય, કા શું કહેવાય વરસાદ આવવા માંડ્યો હોય બહુ જાજો બધો. ત્યાં પાછા પછી બંધ કરવાના. પછી પાછો ઘડીક પવન નીકળે ને ત્યાં જાવ ને ત્યાં પછી પાછું આવે. એટલે પછી રહેવા દો. પછી છે ને આમ બારી ખોલી નાખવી બરાબર. અને કપડાના ભાઈ લટકાય છે મસ્તીના નિરાતે હંકેલી નૈયાને મૂક દેવાના. પછી ત્યાંથી ઠેકાણે પાછા કરી દેવાના. જ્યારે હું બેસું ને ત્યારે હે ને મારી હારોહાર એને લઈ લઉં એટલે કપડા સરખા થઈ જાય. કપડા તે બાકી કપડા સુકાવામાં બહુ કેવડાવે ચોમાસું હોય ને એટલે. ગોળ ચક્કર ફરે. થાવડી તો પી ગઈ છે. થાવડી થઈ ગઈ. વાહ, બીક ના લાગે ફાટવાની? એક્સપર્ટી આવી ગઈ હવે. ન ફાટે એમ તો પાછી. હા રેડી. બાકી બસ ઉર્વી છે છૂટી ગયા છે હવે. 8:05 થઈ ગઈ. પપ્પા હમણાં થોડીક વારમાં આવતા જઈશે. બધા હારે જમશું.
બસ ક્લાસીસ ન હોય ને એટલે કાંઈ ન લાગે. ઓલું તો ફટાફટ ટાઈમ જતો રહે. ગાડીનો અવાજ આવી ગયો છે નીચે. એના પપ્પા આવી ગયા છે હવે. ખોલી નાખો એમ થાય છે. ખોલી નાખું લાવીને ફંગોળાય છે ને એટલે કેવડાવે છે થોડું. જો અહીં નીચે ગાંઠ છે એટલે નીચેથી ને ખોલ નાખવું પડશે. આવી ગયા તો આ તો પપ્પા આવી ગયા. હે હા બસ હું જો ખોલી નાખું છું પણ કઈ રીતના બંધ કરીને કઈ ખબર નથી પડતી. કાંઈ નહીં હાલો ને જોઈ લઈ પેલા આપણે.